કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે આલ્કોહોલની બનાવટ શરૂ કરી છે. તેમાં પણ આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની બે પ્રક્રિયાઓ કમ્પ્લીટ કરી છે. તેમાં પહેલી પ્રક્રિયા હતી તે આપણે જોઈએ તો પહેલી પ્રક્રિયા હતી કે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, કે જેમાં આલ્કીનમાંથી આપણે આલ્કોહોલ બનાવતા હતા. અને બીજી પ્રક્રિયા હતી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. તો અહીંયા આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયાઓ કમ્પ્લીટ થઈ. તો ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાના છે. તો બીજી રિએક્શન અહીંયા સ્ટાર્ટ થશે, એટલે કે બે કરીને આપણે ક્રમ આપીએ. કાર્બોનિલ સમૂહમાંથી, બરાબર, અથવા તો સંયોજનમાંથી, કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવો. તો પહેલો પ્રશ્ન આપણી પાસે એ આવશે કે કાર્બોનિલ સંયોજનો એટલે શું? કાર્બોનિલ સમૂહ કોને કહેવાય? તો આપણે કહેશું કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન હોય અને તેની બે સંયોજકતા ખાલી હોય, તો આ જે સમૂહ છે તેને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. કયો સમૂહ છે? કાર્બોનિલ સમૂહ. અને કીટોન નહીં કહેવાનું, બરોબર? કીટોન સમૂહ નથી. અને શું કહેવાય? કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્બોનિલ સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહો કયા કયા છે? આમાંથી આપણે કયા કયા ક્રિયાશીલ સમૂહો બનાવી શકીએ? તો એ આ બે વેલેન્સી સાથે જોડાયેલા અણુ અથવા પરમાણુ ઉપર આધાર રાખે, અથવા તો કયો સમૂહ જોડીએ છે તેના આધારે કાર્બોનિલ સમૂહ અલગ અલગ 4 પ્રકારે આપણે ભાગ પાડી શકાય. કાર્બોનિલ સમૂહમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવી શકાય, કીટોન બનાવી શકાય, કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય અને એસ્ટર બનાવી શકાય, બરોબર. એમાઇડ પણ બનાવી શકાય, પણ આપણે એમાઇડનો અભ્યાસ અત્યારે કરવાનો નથી. એના પછીનું આખું ચેપ્ટર આવશે તેમાં આપણે જોશું. તો કાર્બોનિલ સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહોમાં કયા કયા બનાવી શકાય? તો પહેલો આપણે લઈએ, પહેલો આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ. શું બનાવી શકીએ? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ કઈ રીતે બને છે? તો પહેલાં આપણે શું લખશું? તો કે કાર્બોનિલ સમૂહમાંથી જ બનાવવાનો છે, એટલે કે કાર્બોનિલ સમૂહ લખવો પડશે આ રીતે. હવે આ કાર્બનની જે બે સંયોજકતા છે તેમાંથી એક સંયોજકતા સાથે હું હાઇડ્રોજન જોડી દઉં તો આ જે ક્રિયાશીલ સમૂહ તૈયાર થયો તેને આપણે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કહેશું. તો જો આને આપણે આ રીતે દર્શાવી શકાય, સિંગલ બોન્ડ, તો અહીંયા સિંગલ બોન્ડ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કયો ક્રિયાશીલ સમૂહ થઈ ગયો? જો તો આલ્ડીહાઇડ, CHO. અને બન્યો કેમાંથી? તો કે આ કાર્બોનિલ સમૂહમાંથી જ બન્યો ને. તો એક આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ. બીજું આપણે આમાં શું બનાવી શકાય? તો કે આમાં કીટોન પણ બનાવી શકાય. કાર્બોનિલમાંથી કીટોન પણ તમે બનાવી શકો. તો પાછું આપણે કાર્બોનિલ લખીએ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, બે વેલેન્સી ખાલી. અહીંયા બે સંયોજકતા ખાલી છે, ત્યાં તમે R મૂકી દો તો જુઓ તો આ શું બની ગયું? RCO. R તો કીટોન થઈ ગયો. કયો ક્રિયાશીલ સમૂહ થઈ ગયો? કીટોન. અહીંયા R બરાબર તમે શું લખશો? તો કે કાર્બનની શૃંખલા આવશે. પછી ત્રીજો ક્રિયાશીલ સમૂહ આપણે જોઈએ. ત્રીજો આવશે કાર્બોક્સિલિક એસિડ. તો પાછો પહેલા આપણે કાર્બોનિલ ગ્રુપ લખવો પડશે. હવે શું કરવાનું છે? કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે. તો કાર્બોક્સિલિક એસિડ એટલે શું? COOH બોલીએ ને. તો એક વેલેન્સીને આપણે એમને રહેવા દઈએ અને એક જે સંયોજકતા છે ત્યાં OH જોડી દઈએ. તો જો આપણને શું મળે? એક સંયોજકતા ખાલી, કાર્બન, એની સાથે ઓક્સિજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. બની ગયો COOH ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ. આ બધા કાર્બોનિલ ગ્રુપમાંથી જ બને છે, બરોબર. અને ચોથો આપણે જોવો છે એસ્ટર. એસ્ટર બનાવીએ. પાછો આપણે કાર્બોનિલ ગ્રુપ લખીએ. એક વેલેન્સી છે ત્યાં હું R જોડી દઉં અને અહીંયા જે સંયોજકતા ખાલી છે ત્યાં ઓક્સિજન જોડી દઉં અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી છે ત્યાં હું R ડેશ જોડી દઉં, બરોબર. અહીંયા તમે R નો જોડો તો પણ ચાલશે, બરોબર, પણ જોડી દો તો પણ ખ્યાલ આવી જશે. જો R, કાર્બન,
ઓક્સિજન ઓક્સિજન આર ડેશ. તો જો આ શું બની ગયું? એસ્ટર છે ને, COR. અથવા અહીંયા આર નો જોડો તો તમે આ રીતે લખો COR. આ એસ્ટર ગ્રુપ કહેવાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે મુખ્યત્વે કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે આલ્કોહોલ બનાવવા છે. તો કે કાર્બોનિલ સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહો ક્યાં ક્યાં છે? તો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આ ચારે ચાર જે ક્રિયાશીલ સમૂહો છે એ કાર્બોનિલ ગ્રુપ ધરાવે છે. તો આ ચારે ચાર જે ક્રિયાશીલ સમૂહ છે તેમાંથી આપણે આલ્કોહોલ બનાવવાના છે. બરાબર. આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બનાવશું, કીટોનમાંથી આલ્કોહોલ બનાવશું, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવવાના છે અને છેલ્લે એસ્ટરમાંથી પણ આપણે આલ્કોહોલ બનાવવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આપણે પહેલા આલ્કોહોલ બનાવીએ. તો લખીએ જો શેમાંથી આપણે બનાવશું પહેલા? તો કે પહેલી રિએક્શન લખશું આલ્ડીહાઇડ અને બીજો ક્રિયાશીલ સમૂહ લઈએ કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન આ જે સમૂહ હશે તેમાંથી આપણે શું બનાવવાના છે? તો કે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહમાંથી આપણે આલ્કોહોલ બનાવવાના છે. તો લખીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા શું કરવાનું? તો કે આલ્ડીહાઇડ અને કીટોનનું આપણે રિડક્શન કરશું. રિડક્શન પ્રક્રિયા થાય એટલે તમને ખ્યાલ છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો આપણે શું કરી શકીએ? ઉમેરો કરી શકીએ. તો અહીંયા શું કરશું? જો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં હાઇડ્રોજનના ઉમેરવાથી આલ્કોહોલ બનાવી શકાય. આખી પ્રોસેસ તમને ખ્યાલ આવી જાય કે રિડક્શન છે. બરાબર. પછી બીજો પોઈન્ટ આપણે શું આમાં લખી શકીએ? તો કે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કોના દ્વારા આપણે કરશું? તો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કોના દ્વારા કરવાનું છે? તો કે સોડિયમ બોરો હાઇડ્રાઇડ. એનું અણુસૂત્ર થાય NaBH4. જે રિડક્શન કરતા છે. બરાબર. જે આલ્ડીહાઇડ અને કીટોનનું શું કરી નાખે? રિડક્શન કરે. અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. કોનો ઉપયોગ કરવાનો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ પણ પ્રબળ રિડક્શન કરતા છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આમાંથી કોઈ પણ એક રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરી તમે તેમાંથી શું મેળવી શકો? આલ્કોહોલ મેળવી શકો. બરાબર. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ કરો અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટનો ઉપયોગ કરો. પછી એના પછીનો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ હોય તેનું તમે રિડક્શન કરો અને તેમાંથી જે આલ્કોહોલ મળે એ પ્રાથમિક પ્રકારનો હશે. બરાબર. અને કીટોનનું તમે રિડક્શન કરશો અને તેમાંથી જે આલ્કોહોલ મળશે કેવા પ્રકારનો હોય? દ્વિતીય પ્રકારનો હોય. એટલે કે આલ્ડીહાઇડ હોય તેનું તમે રિડક્શન કરો. શું કરો? રિડક્શન. તો તેમાંથી તમને શું મળે? પ્રાથમિક આલ્કોહોલ મળે. આ ખાસ લાઈન યાદ રાખજો. અને બીજું છે કીટોન. કીટોનનું તમે રિડક્શન કરો તો તમને આલ્કોહોલ તો મળશે પણ કેવો મળશે? દ્વિતીયક આલ્કોહોલ તેમાંથી મળે. બરાબર. તો આપણે રિએક્શન લખીએ. જો આલ્ડીહાઇડ લખીએ. જો આ CHO છે એને આપણે શું કહીએ છીએ? આલ્ડીહાઇડ ગ્રુપ કહીએ છીએ. અહીંયા એક વેલેન્સ C ખાલી છે ત્યાં હું R જોડી દઉં તો પહેલી રિએક્શન આ રીતે થાય RCHO. આ શું છે? આલ્ડીહાઇડ છે. શું કરવાનું છે? રિડક્શન કરવાનું. આપણે સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ કરીએ. જો NaBH4. રિડક્શન કરો છો એટલે તમે હાઇડ્રોજન આમાં ઉમેરી શકો. બરાબર. જેટલા હાઇડ્રોજન તમારે ઉમેરવા હોય તેટલા તમે આમાં ઉમેરી શકો. તો શું થાય? જો તો આને તમે બીજી રીતે લખશો તો આને આ રીતે લખાય,
આર કાર્બન, બરોબર, એની પાસે એક હાઇડ્રોજન છે, એક શું છે ડબલ બોન્ડથી ઓક્સિજન. આ રીતે લખો કોઈ વાંધો નથી. હવે શું થાય, એક હાઇડ્રોજન અહીંયા આવી જાય આ ઓક્સિજન પાસે, બરોબર. આખો બોન્ડ ટ્રાન્સફર થઈને ઓક્સિજન ઉપર તો આવવાનો જ છે, એટલે આ નેગેટિવ ચાર્જ વાળો થાય. તો અહીંયા એક હાઇડ્રોજન આવી જાય એટલે અહીંયા OH થશે. હવે જો તો આ આખો બોન્ડ ટ્રાન્સફર થઈને અહીંયા આવી જાય તો કાર્બનની સંયોજકતા 3 થઈ જાય. જો આ 1, 2 અને આ 3, કેમ કે આ આખો બોન્ડ તો આના ઉપર વહી ગયો, માટે કાર્બનની એક સંયોજકતા ઘટે, માટે એક હાઇડ્રોજન અહીંયા પણ આવી જાય, બરોબર. એટલે કાર્બન પાસે એક હાઇડ્રોજન આવશે, એક ઓક્સિજન પાસે હાઇડ્રોજન આવશે, એટલે કંઈક આ રીતનું બનશે. આર કાર્બન પાસે એક હાઇડ્રોજન હતો, હજી એક હાઇડ્રોજન આવશે એટલે શું થાય CH2, અને એક ઓક્સિજન પાસે આવશે એટલે શું થાય OH. તો તમે જોઈ શકો OH સમૂહ ધરાવતો કાર્બન અહીંયા એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે કેવો આલ્કોહોલ કહેવાય, પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. પાણીની હાજરીમાં રિએક્શન થાય છે, 4 મોલ આલ્ડીહાઇડ લેવાનું, 4 મોલ આલ્ડીહાઇડમાંથી શું બનશે, 4 મોલ આલ્કોહોલ નિપજ બનશે, બરોબર. આ રીતે રિએક્શન થાય. એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થાય. આરની જગ્યાએ લઈ લઈએ મિથાઇલ ગ્રુપ, તો શું થાય CH3CHO. તો આનું નામ શું થાય, 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ, નામની પાછળ આલ પ્રત્યે લાગે એટલે મિથેનાલ થાય. ઇથેનાલ બોલે, 2 કાર્બન છે ને એટલે શું બોલશું આપણે, ઇથેનાલ. ઇથેનાલનું સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરતા પાણીની હાજરીમાં રિએક્શન થાય, શું થશે તો CH3, અહીંયા CH છે તો એક હાઇડ્રોજન આપણે જે મૂકી દઈએ તો શું થાય CH2, અને ઓક્સિજન પાસે હાઇડ્રોજન મૂકી દઈએ તો OH. તો અહીંયા શું બની ગયો, જો 2 કાર્બન વાળો આલ્કોહોલ ઇથેનોલ. અને કેવા પ્રકારનો છે, તો કે પ્રાથમિક પ્રકારનો છે. આ તમે 4 મોલ લેશો તો આ કેટલા મોલ મળશે, 4 મોલ મળે. તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે, ક્લિયર થયું. હવે આપણે કીટોનની વાત કરીએ, કીટોનનું રિડક્શન કરશો એટલે કેવો આલ્કોહોલ મળશે, તો કે દ્વિતીયક આલ્કોહોલ મળશે. તો કીટોન વાળી રિએક્શન લખીએ, તો કીટોન લખીએ R1 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને R2. આ રીતે લખી શકાય. જો આ કીટોન છે, અહીંયા હું R1 લઈ લઉં, અહીંયા હું R2 લઈ લઉં, તો R1 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન R2 કીટોન છે, એનું આપણે રિડક્શન કરીએ. પાછો ઉપયોગ કરીએ સોડિયમ બોરોહાઇડ્રેટનો NaBH4 નો H2O ની હાજરીમાં. પાછું શું થશે, તો કે એક હાઇડ્રોજન આ ઓક્સિજન પાસે આવી જશે અને એક હાઇડ્રોજન આ કાર્બન પાસે આવી જશે, તો કે R1 CH અને R2, અને અહીંયા શું આવ્યું, ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ ઓક્સિજન સાથે શું જોડાઈ ગયું, હાઇડ્રોજન. તો અહીંયા જે આલ્કોહોલ મળ્યો આપણને કેવો મળ્યો, તો કે દ્વિતીયક આલ્કોહોલ, બરોબર. તો આ રીતે કીટોનમાંથી તમે દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકો. એક્ઝામ્પલ તરીકે લઈએ, R1 તરીકે CH3 લઈએ, R2 તરીકે CH3 લઈએ, તો CH3CO CH3, અને આપણે બોલીએ છીએ એસિટોન. શું બોલાય, એસિટોન. એની સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે રિએક્શન કરશું તો શું થઈ જાય, તો કે CH3, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવે એટલે CH, આ ઓક્સિજન ઉપર હાઇડ્રોજન આવે એટલે OH, અને અહીંયા CH3. અહીંયા શું મળી ગયું, દ્વિતીયક આલ્કોહોલ. અથવા 3 કાર્બન છે એટલે પ્રોપેન 2 ઓલ પણ તમે એને બોલી શકો. તો આ રીતે આપણે પહેલી રિએક્શન કમ્પ્લીટ કરી કે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવાતા. તો આપણે આલ્ડીહાઇડનું રિડક્શન કર્યું, બરાબર, એના દ્વારા આલ્કોહોલ મેળવી લીધા. કીટોનનું રિડક્શન કર્યું, તેના દ્વારા આપણને શું મળી જાય, આલ્કોહોલ મળી જાય. હવે આપણે વાત કરશું કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની, બરાબર. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું પણ શું થશે, અહીંયા રિડક્શન જ થશે, અને તેમાંથી શું મળશે, આલ્કોહોલ મળશે. તો હવે આપણે બીજી રિએક્શન સ્ટાર્ટ કરીએ. બીજી રિએક્શનમાં કાર્બોનિલ સમૂહ ધરાવતા જ ક્રિયાશીલ સમૂહ આવશે, પણ આલ્ડીહાઇડ અને કીટોન આપણે કમ્પ્લીટ કર્યા. હવે કોનો ઉપયોગ કરશું, તો કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવવા. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી શું બનાવવાના છે, આલ્કોહોલ બનાવવાના છે. તો જોઈએ, જો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી તમારે આલ્કોહોલ બનાવવા છે, અહીંયા પણ રિડક્શન પ્રક્રિયા જ કરવાની છે, બરાબર. રિડક્શન કરશો એટલે શું થશે, તો કે અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થશે, અને અહીંયા આપણે પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરવાનો છે. પ્રબળ રિડક્શન કરતા કોણ લેશો, તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ.
આ રિડક્શન કરતાનો ઉપયોગ કરી કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી નાખશું અને એસ્ટરનું પણ રિડક્શન કરી નાખશું. પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો કે કાર્બોક્સિલિક એસિડ અને બીજો છે એસ્ટર, આ બંનેનું તમે રિડક્શન કરો છો બરોબર કોઈ પણ, તો એમાંથી તમને જે આલ્કોહોલ મળે ને એ પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ હશે. કેવો હશે? 1 ડિગ્રી આલ્કોહોલ. આ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે રિએક્શન સ્ટાર્ટ કરીએ. કાર્બોક્સિલિક એસિડ લઈએ. જો કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે શું લખી શકાય? RCOOH. આ રીતે લખાય ને, RCOOH. અને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. તેનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં. એટલે આમાં તમારે જેટલા હાઇડ્રોજન ઉમેરવા હોય એટલા તમે ઉમેરી શકો. જલીય દ્રાવણ હોય એટલે H2O ની હાજરી હોય. તો હવે અહીંયા થાય શું થયું? તો કે અહીંયા શું થશે? તો કે અહીંયાથી આ બોન્ડ તૂટશે બરોબર. હવે અહીંયા જેટલા હાઇડ્રોજનની જરૂર પડે ને અહીંયા જેટલા હાઇડ્રોજનની જરૂર પડે એટલા તમારે મૂકવાના રહેશે. તો જુઓ તો R સિંગલ બોન્ડ કાર્બન. આ કાર્બનને કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? આખો પણ ટ્રાન્સફર થઈને આનો ઉપર આવવાનો છે એટલે કાર્બનની સંયોજકતા 2 જ થઈ જવાની. તો 2 સંયોજકતા બાકી રહે તો 2 હાઇડ્રોજન મૂકવા પડે. અને ડબલ બોન્ડ છે અહીંયા સિંગલ બોન્ડ મૂકીને આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડી દઈએ. તો જો તો આ પ્રાથમિક આલ્કોહોલ મળી ગયું. અને અહીંયાથી શું છૂટું પડ્યું? OH. તો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ તો હજી કરી શકીએ. OH સાથે હાઇડ્રોજન જોડી દઈએ, H2O છૂટો પડે. તો અહીંયા આપણને શું મળી ગયો? આલ્કોહોલ મળી ગયો. બીજું આપણે કીટોન લઈ લઈએ. જો કીટોનનું કંઈક સ્ટ્રક્ચર આ રીતે બને RCOOR બરોબર. R1 લ્યો અને એક R2 લ્યો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટનો ઉપયોગ કરશું અને H2O. અહીંયા ઉપર જો તો હાઇડ્રોજન તમે કેટલા ઉમેર્યા? આ કાર્બન ઉપર 2 ઉમેર્યા, એક અહીંયા 3 અને એક અહીંયા OH સાથે હાઇડ્રોજન, એટલે 4 હાઇડ્રોજન ઉમેર્યા. એટલે આપણે અહીંયા +2H લખવું પડે બરોબર. અહીંયા પાછું આપણે કરીએ. જો અહીંયાથી બોન્ડને તોડીએ, જેટલા હાઇડ્રોજનની જરૂર છે એટલા મૂકી દઈએ. R1. આ કાર્બનને કેટલા હાઇડ્રોજનની જરૂર છે? આ બોન્ડ અહીંયા આવવાનો છે એટલે કે એક હાઇડ્રોજન અહીંયા આવશે. કાર્બનની સંયોજકતા ખાલી 2 રહી. જો આ 1 અને આ 2 બાકી રહે એટલે 2 હાઇડ્રોજન જોડી ગયો એટલે RCH2 અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડવાનું એટલે OH પ્લસ. હવે R2 અને ઓક્સિજન, આની સાથે એક હાઇડ્રોજન જોડી ગયો R2 ઓક્સિજન અને તેની સાથે હાઇડ્રોજન. તો 2 આલ્કોહોલ મળ્યા ને. પણ બંને આલ્કોહોલ છે કેવા પ્રકારના છે? તો કે પ્રાથમિક પ્રકારના છે. આ પ્રાથમિક છે અને આ પણ કેવો છે? પ્રાથમિક. તો આ રીતે તમે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ મેળવી શકો જે પ્રાથમિક છે, અને એસ્ટરમાંથી પણ આલ્કોહોલ મેળવી શકો એ પણ કેવા મળશે? પ્રાથમિક પ્રકારના મળશે. એક એક્ઝામ્પલ લઈએ. જો કાર્બોક્સિલિક એસિડનું, એમાં આરની જગ્યાએ તમે CH3 મૂકી દો તો જો તો CH3 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને OH. આનું સૂત્ર કંઈક આ રીતે લખાય CH3COOH અણુસૂત્ર. આ શું છે? તો કે એસિટિક એસિડ અથવા તો 2 કાર્બનવાળો એસિડ છે એટલે તેને કહેવાય ઇથેનોઇક એસિડ. નીચે નામ લખવાના છે બરાબર. પ્રક્રિયક અને નિપજના નીચે નામ લખવા ભૂલાય નહીં. પાછળનું રિડક્શન કરીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ H2O. પાછું શું થશે ભાઈ? અહીંયાથી બોન્ડ તૂટશે, જેટલા હાઇડ્રોજનની જરૂર છે એટલા મૂકીએ. તો જો CH3 કાર્બન. આ કાર્બનને કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? તો કે 2 હાઇડ્રોજનની. તો 2 અહીંયા મૂકીએ. આ ઓક્સિજન ઉપર 1 હાઇડ્રોજન. તો જુઓ તો 2 કાર્બનવાળો આલ્કોહોલ બની ગયો ને, જેને આપણે શું કહીએ છીએ? ઇથેનોલ. અને રિએક્શન દરમિયાન બીજું શું છૂટું પડશે? તો કે OH સાથે હાઇડ્રોજન જોડાય છે એટલે H2O છૂટો પડશે બરાબર. તો આ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડની રિએક્શન થઈ. એક કામ કરીએ, અહીંયા Rની જગ્યાએ એરોમેટિક રિંગ લઈ લઈએ. અહીંયા લઈ લઈએ આપણે બેન્ઝીન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને OH. આને આપણે શું કહીએ છીએ? તો કે બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડનું રિડક્શન કરીએ. અહીંયા હાઇડ્રોજન કેટલા ઉમેરીએ છીએ? તો કે 4 હાઇડ્રોજન ઉમેરીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં રિએક્શન થાય. H2O પ્લસ હાઇડ્રોજન કેટલા ઉમેરાશે? 4 હાઇડ્રોજન ઉમેરાશે. પાછો અહીંયાથી તૂટશે, અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન એટલે કે H2O છૂટો પડશે. બીજી શું નિપજ મળશે? જુઓ તો અહીંયા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાશે? 2. આ ઓક્સિજન સાથે 1 હાઇડ્રોજન જોડે બરોબર. તો આ શું મળી ગયું? તો કે બેન્ઝાઇલ આલ્કોહોલ બોલાય. અને શું બોલાય? બેન્ઝાઇલ આલ્કોહોલ. કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય
એ સીધો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તેને બેન્ઝાઇલિક સમૂહ કહેવાય. તો આ તો વાત થઈ કાર્બોક્સિલિક એસિડની. એક આપણે એવું પણ એક્ઝામ્પલ લઈ લઈએ, એસ્ટરવાળું લઈએ, બરાબર. તો એસ્ટરમાં અહીંયા R1 છે એની જગ્યાએ હું CH3 મૂકું છું અને R2 છે એની જગ્યાએ CH2CH3 મૂકું છું. તો શું મળે? જો R1 છે ત્યાં શું મૂકી દઉં? CH3, આલ્કાઇલ ગ્રુપ મિથાઇલ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. અને R2 છે ત્યાં શું મૂકી દઉં? CH2CH3. આનું નામ શું થાય? ઇથાઇલ ઇથેનોઇડ કહેવાય. આ 2 કાર્બન એટલે ઇથાઇલ અને આ 2 કાર્બન વાળો એસ્ટર એટલે એને કહેવાય ઇથેનોઇડ. એટલે શું બોલશું આપણે? ઇથાઇલ ઇથેનોઇડ. ફરીવાર આપણે આ જ રિએક્શન કરવાની છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પાણીનો ઉપયોગ કરશું ને 4 હાઇડ્રોજન ઉમેરવાના છે. આની ઉપર ફોકસ કરજો. એસ્ટરવાળી રિએક્શનમાં 2 આલ્કોહોલ મળવાના છે, બરાબર. તો એક કામ કરીએ, અહીંયાથી બોન્ડ તોડ, અહીંયાથી બંધ તૂટશે એટલે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આવશે, આ ઓક્સિજન ઉપર 1 હાઇડ્રોજન આવશે. એટલે શું થઈ જાય? તો CH3CH2OH, બરાબર. અને અહીંયા શું આવી જશે? આ ઓક્સિજન ઉપર 1 હાઇડ્રોજન આવી જાય એટલે બીજી નિપજ મળે CH3CH2OH, CH3CH2OH. ખ્યાલ આવી જશે, બરાબર. આ રીતે તમે જોવા જાઓ તો 2 એક સરખી જ નિપજ મળે ને, બરાબર. અહીંયા પણ તમને શું મળ્યું? ઇથેનોલ. અને અહીંયા પણ તમને શું મળ્યું? ઇથેનોલ. તો આ રીતે તમને આલ્ડીહાઇડ અને કીટોન, બરાબર, આલ્ડીહાઇડ કીટોનમાંથી આપણે જોઈ લીધું. એવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, એમાંથી તમે પ્રાથમિક આલ્કોહોલ મેળવી શકો.